રે ભવાઈ. पहली पहली बार मोहब्बत की है कुछ न समझ में आए मैं क्या करूं इश्क ने मेरी ऐसी हालत की है कुछ न समझ में आए मैं क्या करूं मैं क्या करूं मैं क्या करूं मैं क्या करूं. હમણાંથી ઠઠારા વધી નહીં ગયા તમારા બહુ? લ્યો ચશ્મા પહેર્યા નવો લુગડો પહેર્યો એમાં ઠઠારા વધી ગયા. તો પહેલા તો કઈ આ રીતે તૈયાર નતું થવાતું. ચશ્માય નતા પહેરતા, આવા સારા સારા કપડાય નતા પહેરતા. હવે શું છે? ચશ્માએ પહેર્યા છે, નવો લુગડોએ પહેર્યા છે. પધારાનું ચપ ચપ નહીં કરવાનું તારે. એટલે ચપચપ કરું છું. એ રૂવો તો જો રોડ ઉપર શાંતિ પેપર વાંચવા દે કે મને કા કરમાં કોને બતાવવા ઉપડ્યા? એ બાપા આ હું બોલવા જોજો કે કોને બતાવવા હેડ્યા જોજો કે તો જાય છે તું તે ગામમાં જાઉં છું. દાદાજી કોઈને બતાવવા નહીં જતું કોઈ. એ સાયકલ મે હેડી જા હેડ તો જા આ બરાબર છે બાપુજી, મુકાવી દે સાયકલ. એમે હમણાંથી ઠઠારે વધી સાયકલ ને કોણ તારે મારી ક્યાં કરી? કામ ધંધો કરવો નહીં ને કોઈ કામ ધંધો કરવો નહીં. આ ભાઈ ચશ્મા પહેરી ઓમ કરશે અને હેડ્યા કોમમાં ફરવા લાય કે ઘરનો કોમ કરીએ. હેગા ઉઈ ગયો કુ ભાલે હું બોલું લે વેલા તાર ભાભીએ દારો ખરાબ કર્યો. તાર ભાભી બોલે એટલે મારા બાપો તૈયાર જ હોય. નીકળી જા, ઘરમાં ના આવતો, સાયકલ ના અડતો, બસ આખો દાડો. એ તો તમે ભાભી એમ શાકભાજી મંગાવો ને તમે ના લઈ જાઓ કાયક થોય ને યાર. ભાભી તમે કોમ ના કરો ઘરનું એટલે શું કરું તને? હું શાકભાજી ની વાત નહીં લે લેગા. કાન હવે લુગડો પહેરીને હેડે એટલે કે ચો હેડે નવો લુગડો પહેરીને આ ચશ્મા લગાય એટલે કે કને પહેર્યા બતાવા. કોનું કહેવાય તને ખબર પડી? શું કહેવાય? ભાભી રે ને એ તારા પર વેમ હોય છે. શું કરું? વેમ હોય છે તારા ઉપર. ના હવે એમાંથી છે લે. અને એ જ કહેવાય સંજય, તું ચશ્મા પહેરે ને એટલે વધારે એનો કાયા થતો. તું નવો લુગડો પહેરે ને એટલે સેટ હોય ને. તું બધું ફોનમાં વાતો કરતો હોય ને ઘણી ઘણી ઓઠાડીને જોઈ રહ્યો અને પૂછતો હોય ઘણી ઘણી કોનો ફોન આવ્યો તો, કોનો વાત કરતા હતા, ચમ આટલી બધી વાત કરી, ચમ ઓઠાડીને વાત કરો છો. એવું જ કરે લે. આવું કરે ને ભાભી એટલે વેમ જ કહેવાય. ભાભી રે તારા પર વેમ હોય છે. ભલે એકા વધારે વેમ કરશે ને તો પછી હું તો પીવાનું ચાલુ કરી દઈએ. અરે એવું ના કરાય. તાણી યાર રોજ ઘરમાં ઝઘડા તો થોડા ચાલે યાર, થોડું વેમાતું હોય. પણ આપણે એવું કરતા જ ના હોય ને આપણે કઈ એવું ખોટું ટેન્શન લઈએ. એવું ટેન્શન ના લેવાનું હોય. કોર્ટ મેરેજ મારા મરજીથી કર્યો પણ જબરજસ્તી નહીં કરે. હું તો કાઢીએ મેલું એ વેમેલું બહેરું આપણા જોડે ના જોવું હોય. એવું ના કરે એટલે સમજાવવાનું હોય તો. હું સમજાણ પણ આખો દાડો વેમ કરવાની યાર. પણ સંજય હું કહું ખબર છે ને એ બધું જા દે છે તું જા લે. વેમની દવા ના મરો સંજયભાઈ. અલે મેલ જે શિયાળી નું નામ ના લે ને લે. ઠંડુ લેતા જઈએ, ઠંડુ કરીએ જા. 2 બોટલ લેતા હવે 2 10 વાળી લેતા. પણ બાઈક ના મેલ કે ગલ્લો આય રહ્યો. બેન ભાઈ બેન તું તાર બે હવા દે તું શાંતિથી લઈને આય ઠંડી. હલો હા બોલો, બેંક માંથી બોલે? હા બોલો બોલો બોલો. હા હા તે કાલે કેટલા વાગે? 12 વાગે. હા તે 12 વાગે મળીએ હેડો. આવો 12 વાગે હું આવી જઈએ. ફાઇનલ ફાઇનલ. એ બોલી હા ભાઈ નો પાર આવજે. આવો શું સમયમાં
પોખા પાડો છો ખોટા ખોટા ઊંઘવા જો કે સોને વાના મુને બોલાવું છું એ મુને બહાર આવજે એ બોલાવું છું કે શું છે કામ તો કરવા દે બોલ જીજાજી છે ને વાડમાં વાત કરતા હતા શું કરતા હતા વાત કરતા હતા ફોનમાં હા જોયું એમનેમ તમારો છોકરો ચશ્મા પહેરીને નથી ફરતો હમણાંથી ઠાઠ વધી ગયા છે ને મને બધી જ ખબર હતી દાળમાં કંઈક કાળું છે આવવાની છે તમારે નવી હવે તો સારું સારું રસોઈ બનાવીને સારું સારું ખવડાવશે બધું ટનાટન રાખશે તમારા ઘરે કહેતી હતી કે બાપુજી ઠાઠમાં ફરે છે ને કંઈક તો છે જ હમણાં પાછા ગાતા ગાતા ફરતા હતા ક્યાં કરું તું ક્યાં કરું બોલે છે તું ખોટું ખોટું તું જોયું છે જોયું ની ખાલી ખાલી એમને બોલે છે એમ કરે છે મારા છોકરા ઉપર આ મારો ભઈલું જોઈને આવ્યો ખોટું છે મારો છોકરો એવું કદી કરે જ ના કોઈના કઈ વાતો જો સાચું નીકળ્યું ને બાપુજી થેલા પેક કરીને હું રવાના થઈ જઈશ લાવો તમારા છોકરા માટે નવી જેના જોડે વાતો કરે છે મારે તો કઈ રહેવું નહીં ચાલ ભાઈ સાચું જો નીકળ્યું ને છૂટા છે વાત પૂરી હવે ખોટો ખોટો એમ કરે છે ભાઈ સિવાય હું શીખવાડે છે ખબર જ નહીં પડતી વાળમાં વાતો કરે છે વાળમાં વાતો કરે છે અરે કોઈ ભાઈ બંધ કઈ વાત ના કરે છે ખોટો વ્યાયામ કરવા શું વાતો કરતો તો ભાઈ મુને એવું કહેતા હતા કે 12 વાગે મળશું શું કહેતા હતા 12 વાગે મળશું જો હું કહેતી હતી ને કે આ ચશ્મા પહેરે છે ને એના પાછળ કંઈક તો રહસ્ય છુપાયેલું છે એમને ઠાઠમાટ નથી થતા બીજું શું કહેતો હતો બીજું તો આપણું હાલો તું આપણું જો હું તને કાઢો તારે છે ને હંમેશા સંજયની પાછળ ને પાછળ રહેવાનું જ્યાં જાય ને તે પાછળ પાછળ જ ફરવાનું કોની જોડે વાત કરે બધું મને કહી દેવાનું આવે મને બધી જ ખબર છે ને બજાર ગયા તા એમ કપડો લેવા કેટલી જોડી લીધો 2 જોડી મન કીધું હોત તો આવો જ હું હાલ તો આમ બેઠા હોય કે કોઈ જોઈએ હે ટાઈમ મળે તો લેગો 2 જણા ઓટો મારી બાઈક લઈ હા હો એ હા મૂકી કેમ દીધો ચાલુ રાખો કન્ટિન્યુ ચાલુ રાખો વાતો ચાલુ રાખો મૂકી નહીં દેવાનો એ તો મૂકી જ દઉં કે ભાઈ બંને ફોન ચાલુ તો કોનો હતો ભાઈ બંને ફોન ચાલુ તો તે આ એ તો બધા ભાઈબંધ જ હોય ને હવે તો બધા ભાઈબંધ હશે ભાઈ બંધ હતો નંબર બતાવું એ નંબર નથી જોવો તો નંબર તો ભાઈબંધના નામે સેવ થાય હું કે ગાંડી નથી બધી જ ખબર પડે છે મને કહેતી હતી કે આ ઠઠારા કરે છે ને એના પાછળ કોઈ મોટો ઠઠારો છે પણ તું ખોટું લે વેમ કરું એટલે હું વેમ કરું છું વેમ જ કરું તાણ હજુ વેમ છે તાણ હું છે આ ચોખ્ખું દેખાય છે તું બેઠો બેઠો વાતો કરી રહ્યો છો બજારમાં આવું લેગો ને હમણાં બંને આવીએ છીએ અલ્યા પણ ભાઈ બંધ હતો આ એ તો બધા ભાઈબંધ છે દેખાય છે બધી ખબર પડે છે મને 12 વાગે તને સેવી રીતે સમજાવું કે મારે નહીં સમજવું તું સમજ કેજે તા ભાભી કો કેજે ભાભી તમે હું ખાલે ખોટો વ્યાયામ કર કરો છો સંજોગ બાપરો ભોળો છે એવું કોઈ નહીં ભાભી હું તમે બાપડો ભોળો છે તમે તો ભાઈબંધ ના થશો ત્યાં સુધી અમારા થોડી થવાના ભાઈબંધ ના પક્ષમાં જ રહેશો ને એવું નહીં ભાભી તો ખાલે ખોટું વ્યાયામ કરો છો તમે કઈ નહીં તમારે તો નવી ભાભી આવશે સારા સારા રોટલા થેપીને ખવડાવશે આ ભાભીને તો રોટલા આવડતા નથી અલ્યા હું બોલા લે લેગાવન કો કે ને કે કિલા હમણાં દોત ફેવરી ના છે જો અત્યાર સુધી ક્યારે મને મારવાની વાત નથી કરી હવે તો મારવા પર આવી ગયો કઈક તો છે અલ્યા કોઈ નહીં બાપા કશું નહીં તું એમને ખોટું ખોટું લે મગજમાં વેમ લઈને ફરું હું વેમ નથી રાખતી તારે છે અલ્યા નહીં પણ કશું નહીં લેખા કોઈ સમજાય કે યાર ભાભી કઈ ખાલે ખોટો ઓકા વ્યાયામ કર કરો છો આ સંજો તો ભોળો છે ભાભી તમે તો બંધ જ રહો મને બધી ખબર પડે છે નહીં તો બોલ ઘરે બેસીને વાત ના થાત અહીંયા વાડમાં છુપાઈ છુપાઈને કેમ વાત આમ ફોન કરવાની કરું 2 મિનિટ હાકા ના વાત ચાલુ રાખો હું ઘરે જ જાઉં છું તું તાર વાત ચાલુ રાખ અલ્યા પણ નંબર જો મારે કઈ નથી જોવું ભાઈ બન વિસનગર લુગડો લેવા ગયો એની વાત કરીએ છીએ લે વાત કરજે એ મારે કોઈ વાત નથી કરવી મારે એનો અવાજ જ નથી સાંભળવો ને નવરીનો તું નવરો ને એ નવરી વાત કરો તમારે આખો દિવસ જમવાનું અહીંયા મોકલાવું ને મોકલાવું લેગા ભાઈ લેતા આવજો હોટેલ માંથી તમારા નવા ભાભી માટે ચાલ ભાઈ લું મેં તો રવાના છું. ભાભી તમે હું કા ઘરમાં ઝઘડા ગાલો છો ખાલે ખોટા વ્યાયામ કરી છે હું કા આ તમે મારું ઘર તૂટે છે નથી દેખાતું તમને અલ્યા ચો તૂટી ગયું કે તને તો ના દેખાય તું તો બીજી લાવે તોય શું વાંધો છે ત્રીજી લાવે તોય શું વાંધો છે
અને મને મારે ચી ભાષામાં સમજાવી. હું તને કીધું તું ને હમણાં. હું કીધું તને? એટલે પણ આટલો બધો વેમ ના હારો. પણ વેમ બધી દવા મારો સંજ્યા, પણ વેમની દવા ના મારો પાઈ. એટલે પણ હું શું ભાઈબંધ જોડે વાત કરવી, પેલો રાજ્ય વિસનગર હોય એની વાત ફોન આવ્યો હતો. આજુજી માથું કઈ દે મારું મૂળ. તારું મોત આવી ગયું. હું મોત આવી ગયું યાર. અરે હું આવું હેઠજી, શું જોઈ તું? હું આવું તું આગોદાજી. શું થયું? અલે આવું લે. મારું બાઈક નહીં, પેલા ભાઈબંધ પાછું હાર પણ આવું મગજ ફ્રેશ કરવા દે, હું કંટાળી ગયો યાર. અલે તું મોની મો હમણાં ચોક ઠોકે તો મારે અલે ના ઠોકું લે, હું દારૂ નહીં પીયો તે ઠોકે. તું એ હું દોઢી વાત કરું એ. પીવા પીવાનું કરતો શું કરીને આવ્યો બહુ? અમે તો કઈ કરીને નથી. હવે તમારો છોકરો જવાનો છે હમણાં બજારમાં તમારા નવી વહુ માટે કપડાં લેવા. શું બોલે છે તું? આ એટલે હું બોલું છું એ દેખાઈ ગયું. તમારો છોકરો જે કરી રહ્યો છે નહીં દેખાતું તમને? નાટક કરે છે નવરા. વાતો કરતો તો તમારી નવી વહુ જોડે આવું છું હમણાં બજારમાં 12 વાગે લેગો ને 2 જણ. આ લેગા ભાઈ બધું જ જાણે છે. સારું ને તમારે તો નવી વહુ આવે ઘરમાં. આ ઓળી જઈ પણ તમારા ઘરમાં ઓળિયો ના જઈ. મને જવા દે ખેતરમાં. ક્યાંથી જાય તમારો છોકરો? દિવાળી સળગાવે છે ને, કોઈ ફૂલઝડી ઉઠાવીને આવવાનો છે. જાઓ. ફૂલ આવે. જવા દે મને ખેતરમાં. ઉપડી ગયા પોતાના છોકરાની વાત આવી એટલે ખેતરમાં. તારા જીજાને તો છે પકડવો તો પડશે જ. કેવી રીતે પકડવું? તું જોયા કર ખાલી. હવે એની પરીક્ષા થશે બાકી. વેમિલી છે, એક નંબરની વેમિલી. બસ મારે તો જણા કજ્જલ ખબરવાનો આખો દાડો. તમારો છોકરો નવી લાવે છે, ટેકની લાવે છે, પૂછડી લાવે છે. બસ ઝાલ્યું છે, ઝાલ્યું છે. એના બેન 100 રૂપિયા છે તે લાશે બીજી. એટલું હલો, હું ચાલે લેગા તારા? અલે ચો જો છું તું તો જેટલી વાર કરી. બીજી બાયડી લેવા જેવું. અલે હું બોલું છું તને ફોન છે. દાદા પણ એ વેમ કરે છે એ વેમિલી કે બીજી લાવી દો, બીજી લાવી દો. અમે એને બતાવું, બીજી લાઈને બતાવું, તું જો ખાલી. અલે એવું ના કરા. તારે એક તો ઘર હારું ચાલે છે, હું કા ઘર ભાગે છે. એ ઘર ભાગવા એરી બેઠી છે અને મારે ઘર ભાગવું છે. અલે એવું ના કરાય. તું વળી મોહીન તો લાયો છું, નાના ડખા હોય. ના ના, પણ એના મનમાં એરી સમજે જવું. હું સમજાય એના મનમાં. આમાં તો બીજી લાઈન બતાવું, તું જો ખાલી. અલે એવું ના કરાય. હું તું એ વનવાદી ના લેગા, હું તો લાવવાનો જ. હા, એક તો કોર્ટ મેરેજ વાળો ને ઈવન આ ડખા જ નહીં મળતા. એક તો તારી એને ખબર પડવી જો કે જો તેઓ બોલ બોલ કરે હ. તું ફટફટ આવજે તો કે. હું આવતો નહીં, હું બીજી ખોળવા નીકળું મેલ હેઠ. અલે મારા પેલા બાઈક વાળા ફોન આવ્યો હતો. હા, હું આવું. હા, કા એ બીજી ખોળી લાઈને આવું હેઠ મેલ. એના મનમાં હું સમજે છે. હા ભઈલું, તું નાસ્તો કરી લે. આવું છું થોડી વારમાં. તારા જીજાની પરીક્ષા કરીને. હા સારું, ચાલે બાઈક લઈને આવે છે, મૂકું. આજે તો રંગે હાથ પકડી સંજય તને. બહુ કલાકો સુધી ફોનમાં વાતો કરવી છે તારે. વાગી બ્રેક વાગી. ક્યાં જવું? માર તો અહીંયા સુધી જ જવું ભાઈ. ભાઈ ના કયો, ભાઈ ના કયો. તો શું કહું? સંજય બી. કેમ સંજય બી? સંજય બાબુલાલ બેંકર. ઓ, તમારા પપ્પા બેંકર છે એમ? બાપા બેંકમાં નોકરી કરતા. પૈસાદાર પાર્ટી. 80-90 લાખ રૂપિયા પડ્યા ખાતામાં. તમારા?
મારા પપ્પાનો હું એકના એક જ પાછું. સારું સારું. લગ્ન થઈ ગયા તમે? મારા હા. ના મારા તો નહીં થયા. હવે થશે. માગો નહીં આવજો ને? આવે છે ને. તમારા થઈ ગયા? ના મારો તો બાકી હે, નહીં થયા. 4-5 માગો આવ્યા તો પણ છોકરી ના ગમી મને. તમને ના ગમી? મને ના ગમી. અચ્છા, કેમ કેવી જોઈએ તમારે? મારે થોડી આમ હાઈટમાં હોય ને તો ચાલે. આમ તમારા જેટલી હાઈટ હોય. બરાબર. ચાલો મેકી જાઉં. ના ના ભાઈ, હું તો અહીંયા સુધી જ જોઉં. ભાઈ ના કયો, સંજય બી કયો. સંજય કયો ખાલી. સારું, મૂકી જાઓ તો. સંજય કયો એક વખત ખાલી. સંજય મૂકી જાઓ તો. એ તો ભાઈ લેતા હો. આબા જવાનું. હા, અહીંયા સુધી તારી ખબર છે આવતી. સંજય બી 80-90 લાખ રૂપિયા પડ્યા છે. છપી જા. કેટલા સુધી જવાનું? એ તો અહીંયા આગળ આવે ને એટલે હું તમને કહું. હા, બેસો સરખા. જા દો. હાથ મૂકું તો ચાલે? ના ના, મૂકો વાંધો નહીં થઈ જાય. જાન છોકરીના હાથ જ મૂકો. મૂકો. હા સારું. જવા દો. ભાઈ ના કયો, સંજય બી કયો. સંજય બી જવા દો. જા દો. મૂકો હાથ વધુ નહીં. મૂકો. હા, જવા દો. ઓલ્ડ મેન, ઓલ્ડ મેન, શું છે શિવા? ઓલ્ડ મેન, શું છે? આ તમારા સંજય તો કલાકથી બાઇક લઈ ગયો છે તે હજી હાલવા જ નહીં આ એક તો. મને પૂછ્યું તું શું કહો આલ્યું ને? એ તો રખેલ છે. એટલે હાલી મેં ગુનો કર્યો હું એ. અરે આ પણ મને પૂછવું તો પડે કે આલુ કે ના આલુ. અને હું કહું હા, સંજયને તો બાઇક લઈને બીજી બાઈક લેવા જેવો. બીજી બાયડી? હોવે. અરે લાવે તો લેઘાઈના ટોગા જુદા કરી નાખો હું. આ લાવ્યો છે પ્રેમ લગ્ન કરીને, એ નહીં પાડતો ને બીજી લાવે. મને ફોનમાં વાત કરી છે ને. અરે લાભ દે. શું જો છે? આટલા સુધી થાય તમારા પહાણ આવ્યો તો આવ. હા, સદાય પકડ. તું ગોજ અને હું વેણી લીધો. 100 રૂપિયા લીધો. કાઢી જા, તમાકુ પાસે મસ્કરી કરવાની છે. આ ધંધાતું કાઢી જા. હા, તું તાર ગોજે જા. તું ગોજે, હું વેણી દઉં. બાબુ બેન છે. ચાલો તો મળી કોન્ટેક્ટમાં રહેજો. ક્યાં રાખેલું છે? અરે બાપા ગામમાં જતો. આ લેખો કે છે મારો સ્કૂટર લઈને ગયો છે તે. હે? ગામમાં જતો. અને આ કોણ છે? હે? આ કોણ છે? એ તો બાપા હે? આ કોણ છે? કોઈ કોણ છો નહીં તમે? બાપા. હે? કોઈ નહીં બાપા. એ તો નહીં ઓળખતો? સમજો કોણ છે લ્યા? ઓળખતો જ નથી તું મને? હે? મને નથી ઓળખતો તું? પાછો કે લિફ્ટ આપું તો દેખાતો એ જાના સનમ. કેવું ગાતો તો બાપુજી આ? પણ આ શું છે બહુ સમજણ નહીં પડતી મને. આ શું છે બધું નાટક? ત્યાંથી સમજણ પડે. જેને જોવે તે બાઈક ઊભા કરી દે છે, લિફ્ટ આપે છે બધાને. અરે તમે કો તમારો છોકરો આમાં છે જાય.
આય તું ઘેર આય બહુ ડાપણ મારે છે, બહુ ડાપણ મારે છે. પાછું કે ઘેર આય. તમારા લગ્ન થઈ ગયા છે. આમાં તારા લગ્ન નથી થયા હજુ સુધી હે? પણ હું તો ખાલી મજાક કરતો હતો. મજાક વાળી ના જોઈ હોય તો આમાં પમાય એ તો મને ખબર હતી તું હતી, એ તો હું ગપ્પો હવે મારતો હતો. જા તું હતી વાળી આમાં ખબર પડે. તને શરમ નહીં આવતી લે? તું આ કોર્ટ મેરેજ કરીને લાવ્યો છે એની એકલીને પાર કરે. પણ બાપા હું તો બીજું બૈરું લાવ્યો હતી. બે જુદાર બહુ ઠોક જુદાર માર બરાબર લે જેડીને ગાલું પાછું મને પૂછે છે તમારા લગ્ન થઈ ગયા? તમારા જેટલી હાઈટ વાળી છોકરી જોઈએ લગ્ન માટે, બીજી લાવવી છે બેચારાને. પૂછે ને ઘરે આવ, ઘરે શરમ માટે વગરનો મારી આબરૂ કાઢી તું જાવથી મારી આબરૂ કાઢી. મને કે ભાઈ ના બોલો, સંજય બી બોલો. સંજય બી ના જોયો હોય તો નવાઈનો. બી કરીને બાબુની આબરૂ કાઢ. બી કાઢ છેડી. પણ બાપા હું તો ખાલી મજાક કરતો હતો. અલા, આવી મજાકો ના હોય, આવી મજાકો ના હોય. કોકની છોડીઓ થાય આવી મજાકો ના હોય. બાપા આ તો મારું બૈરું હોય તો કોકની છોડી. એટલે તને ખબર હતી કે આ તારી બૈરી બેઠી છે પાછળ? ઓહો બાપા મને ખબર હતી. આવું કે છે જુઠ્ઠું બોલે છે, ફળતું જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠો માણસ. તું જતો રહે મારી નજર કરતી નજર તાર ડોગો છૂટો કરી દેશે હમણાં. ઘરે આવ, તારા માટે તો અલગથી લાકડી તૈયાર કરો. જો બહુ ઘેર જો બીજા લગ્ન કરવા છે બેચારાને. લેકે આપણે ગોજ અને કૂટર કદી હાલતો ના તું મને પૂછાવ વગર. આ તો રખડેલ છે. તું જાકે ને ઓછી જાકે ને પછી જા. તને કોઈ ખબર ના પડી વાતમાં મને. અલ્યા લેગા મારા મને કોક છોકરી છે, પણ આ તો બૈરું જ કરી. એટલે આ ભાભી ને કરી ચાલ હતી લેવાની, ચાલ હતી. મરી ગયા લેગા બાઇક લઈને જતો રહે તું. અને ચાવી લાવી લે બાઈક ની. લેગા કદી હાલતો ના અને તું તો ઘેર આવતો જ નહીં. મરી જા કુવામાં પડી મરી જા. બાઈક તમાકુ નેદું. નહીં નદી એ તો હમણાં છૂટી આવશે. છૂટી આવશે કલાડી. કીધું એ લેગા શું ચાલે યાર? ભાભી થઈ ગયા થાકી ગયા. એવું તો હું વાત તો એક તો ખેતરમાં નહીં જવાનું, ઘેર નહીં જવાનું છો. કુવામાં પડીને મરી જા પાળા હોય. અમે ભાભી વેમ હોય છે, અમે તારે છે મરવું જ પડશે. કલાકનો બાઈક લઈ ગયો. લેગા એટલે કીધું કે કેમ ના આવ્યો? શું છે? જવા દે તું. શું કીધું? મરી જા ડોક્ટરની દવા આપી. બાપા તમાકુ નેદાવું. નહીં ને દાદી ઢોકળીમાં પાણી લઈને ડૂબી મર. એ મારી આબરૂ કાઢી લે 68 વર્ષે. બાપા નહીં કાઢી. એટલો છે એની કે સબ આ તો બીજી છોડી છે બે આઈ જા બેહી જા કઈ લઈને આવ્યો છું તું. બાપા નહીં કાઢી. ઘર ઘરની બવા